ગુરુ પુણ્યમ છે એટલે જે બરાબર હજુ બોલાઈ દે. અમને એમ લાગે કે તું અમને કશું ખાતું જ નહીં. જે એવી બોલો એ ગુરુ મહારાજ ને પણ અંતરમાં ખબર પડે કે ના સેવકો છે. હા તો જયારે દાંતેડો કાઢે ત્યારે બૂઠો ને બૂઠો. તો કોની કન આયા છે, કયા કેન્દ્ર ઉપર આપણે આયા છે. વરાવો જ્યાં લઈએ ચોર લૂંટે તાર કરીએ એનો સંગ કરીએ. એમ જે એવી બોલ કે જેથી કરીને આજે ગુરુ મહારાજ કે ગુરુ સમગ્ર ભારતની અંદર ગુરુનો જે મહિમા છે એ દેવો કરતા પણ અધિક, ભગવાન કરતા પણ એટલે ગુરુની ખાલી જે બોલો એટલે આખું બ્રહ્માંડ ની અંદર દેવી દેવતાઓ સુરા પુરા જતી શતી બધુંની જાય. એકને સેવીએ તો આખો 1000 સેવાય, પણ 1000 સેવા જે કઈ આવે એટલે પ્રેમથી આપણે આયા છે, ઉત્સાહથી આયા છે. તો કઈક આ જીવનનો લાભ લેવો છે. અહીંથી ગયા પછી તો આપણને કોઈ કહી શકવાનું નથી. આ જીવન ક્યારે પડી જાય, ક્યારે એનું નિવારણ થઈ જાય એનું કોઈ નહીં. તો જો એવી જે બોલીએ તો જેનો પડકો ઘેર જતો ઊંડી રહેવો કર્યું જ્ઞાન ના થાય નો હતો નહીં. અને અમે થાય એવું લાગતું. ભગતો કહ્યું છે કે ભાઈ અમારી આમ બજાર હોય અને જમવા બજાર, સત્સંગમાં તો ભાગ્ય હોય છે. આપણો ફેરો એક ઠાલો ના પડવો. એટલે પ્રેમથી જે બોલજો સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી એવું લાગતું લાડવા જો અધ્વજ છે. આ પેલું અધ્વજ રે તો ના પેલફા થાય કોપા એટલે હવા તો પડે. હરે
રણ છોડતા જીવનની અંદર આપણને એક આ શાંતિ ખાવાનું સ્થળ છે. જેમ જેઠ મહિનાનો ભર્યો દીકો તાપ હોય અને ઘટાકોર જેમ વૃક્ષ આવે અને મુસાફરને ઈચ્છા થાય કે લાઈ જરા અહીંયા આગળ પોરો, તો પોરો ખાવા માટે એ વૃક્ષની નીચે બેસે અને એવો પવન આવે ત્યારે એને ઠંડુ એસી જે બોલની અંદર બેઠો ખાવાના હોબરે ઘરના હોબરે એવી પરમ શાંતિ. એમ ગુરુ મહારાજની જગ્યા જે છે જો લક્ષ્ય આપણે આલીએ તો, અને જો લક્ષ્ય ના આલીએ તો બસ કંટાળો આવે. જો પૂજા કરી કઈ અમુક તો વેરે હોઉં ચાલાડવા એમને દયા આવે કોમનું શું પછી હજુ કાલે મોજ મુદી આ થોડી ચૂબો થયું તે વેચ વેચ જ કરવો એમ નહીં. અમે નહીં 12 વાગ્યા સુધી બેસીએ. 12 મહિના આવે છે તો નવરો નહીં. મહિને આવતા હોય તો સારું લાગે, પણ 12 મહિના વારા ઉતાવળી કરે. હજુ અત્યારે સારું હવાનું તો છે, હવાનું તો પડે એના કકડા. ગુરુ મહારાજ ને ઉઠાવવાના આપણે જાણવું કે આતંકવાદીઓ થાય. ગુરુ ની મર્યાદા છે. ગુરુ મહારાજ ના જગ્યાએ વિવેક કેવો હોવો એ પહેલું આપણે જોવું. એનાનું બનાન બર્યું ના થાય તો પણ વિવેક ની જે શોભા આલે ને એના જેવું એક હોય. બેન્ડ વાજા હોય ને મોટો વાજો જો ના હોય તો કોઈ વાજવા જ ના કે તળિયા વાળા, પણ બે મોટો આગળ હોય ને એટલે આખું બેન્ડ શોભે. અને એ ખાલી શું કે ભો એટલું એની માથાકૂટ કહું ને તો વગાડનારા જોત વગર ના હોય ફોકટમાં જેલો હોય. એમ આપણામાં જો વિવેક આવી જાય તો હોનામે સુગંધ ભરી જાય. તો વિવેક બધું આવતો હોય નાન બધું બહુ સાંભળી ગયું, પણ શું કરવાનું? શું હરવરસાની ઘોડો હોય પણ ચાલ ના રવાજ ના કાળે તેમ ઘોડો કહેવાય જ નહીં. એમ આપણી ધારા બહુ સારી છે, પણ આવું બધું અમુક થાય છે એટલે આપણે જીવનનો લાભ લઈ શકતા. બાકી ગુરુ મહારાજે તમે ગુરુ મહિમા એટલે શું, એ તો આપણે આ શરીર પણ આખું ઘસી નાખીએ, આખી દોલત સંપત્તિ ધન બધું મેળવી દઈએ તો પણ ગુરુ ગુણ કોઈ દાડો આવતું નથી. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ વચન ઉપર આપણે ચાલો, બીજું કશું ના કરો. પણ જે અંદર વચનો મૂક્યો છે, ભજનોમાં મૂક્યો છે, સત્સંગમાં મૂક્યો છે, દ્રષ્ટાંત સિદ્ધાંતમાં પણ વચનો મૂક્યો છે. એ વચનો પર તો આપણે રહે તો ગુરુ મહારાજનું અંતર ઠરે ઠરે. ભાઈ માથે આ થઈ મેલો આમ મેલો એ ના મેળાય. એ મહારાજ નવરાજ છે મેલો લે મેલાય એમ કેવું. પણ ગુરુનું અંતસ્કરણ કબૂલ ના કરે તો આપણને આશીર્વાદ મળે. પણ મહારાજનું અંતર ઠરી જ્યારે જાય ત્યારે આપણા આશીર્વાદની પણ જરૂર પડતી ઓટોમેટિક. આ એક વેદ શાસ્ત્ર પુરાણ એને સહી કરે કે ભાઈ જેને કૃપા થઈ છે એને તમે જુઓ કે જીવનની અંદર કાઠિયાવાડ બની મોરાર સાહેબ થયા ત્યારે કે છે કે ભાઈ એમને એક વખત એવી ઈચ્છા થઈ કે લાઈન ગામમાં વાટી મારી. ગામમાં વાટી મારવા ગયા ત્યારે એક 15-20 વર્ષનો છોકરો બેઠો રડ્યા કરે અને મોરાર સાહેબની છોકરા ઉપર નજર પડે. તો મોરાર સાહેબે પૂછ્યું ભાઈ કેમ
તો શું કરું? કોઈ છે નહીં. ત્રણ દાડા એ ખાધું નહીં, પીધું નહીં, કશું જ નહીં. આવું જીવન તાર તો ગા તો એ મારી જોડે આવવું છે, મારા આશ્રમ ભરે છે. તારે પેલો કે અમે લઈને આવા બધે માથવા જીવ થાકે ને તો જાય, થાચાવાના આવે એવો નહીં. અમારી કન જયારે ભડકે છે ને તારા આવે, આગા હોય ત્યાં આવતા નહીં, પણ કંઈક દેખીને કંઈક સ્વરામ સકલામ પગ પડે ભડકે ને તારે આવે. મારા જો શું થયું? કશું નહીં થયું. પડી જીતજો શું થયું? મોટા મોટા ખટારા જાય એને કશું થતું નહીં. ઓને શું થવું? એક વેમ. તમે જો વેમનું કોઈ દાડો ઉભો પણ હોય, વેમ જ. ગમે એવી માતા પાવર વાળી હોય, ગમે એવું હોય, બદલે તમને કશું ના હોય તો એ તમારું કશું બગાડે. આ તો પાછા માતા એવી કોઈ લાવે છે, ખતરનાક માતા. હમણાં પા ખુંખાર ન ભાઈ, ખુંખાર એટલે ખુંખાર તો અંતર કોઈ જેવો હોય તો એને હું પૂછે છે? ખુંખાર છે, જાદુગર મેલડી છે, સરકાર મેલડી છે, એટલી નામ છે બધા લાયા છે. અને એમેની એ કઈ ભારી હોય તો સારું, તો કશું નહીં લખીને ચિત્રી ના દીધું ને આપણે ઉઠાઈને આ લાવે છે. મહાપુરુષ આટલું બધું મહેનત કરી રહ્યા છે, 4 યુગોથી આપણા જીવન ઉપર આજે મહેનત કરી રહ્યા છે. કબીર સાહેબે કહ્યું કે ભાઈ એ માર્ગ નથી જોવા. કબીર કહે છે એ માર્ગ નથી જોવા, એ માર્ગ જોઈને સંતો મારે મનિખા જન્મ નથી હો. એક ભૂવો દોદો ભૂવા ભુવાળા ખોવા હાચી માતાની બહાર ના કાઢી ધૂળી ધૂળીને મુઆ. કબીર કહે એ માર્ગ નથી કે આ મારા હારા છે, જશો નહીં, લગ્ન છે નહીં, આ છે નહીં, કરવા આવ્યા છો, કહાર ન થઈ જશે ઢોલું. શું કહાર કરવાનું મોકલ્યા છે તમને? અહીંયા આગળ મોકલ્યા છે સંતો છો કે તમારું કર્તવ્ય કર્મ શું છે? તમારી કહે છે કે ભાઈ જીવનની અંદર જે ઈચ્છાઓ જેને કહેવાય છે કે પરમાત્મા સાથે તમે કોલ કરાર કરી નાખો. ગર્ભવાસની અંદર જીવ હોય તો 9 મહિના જઠરાગ્નિની અંદર આ જીવ શેકાય ત્યારે પરમાત્માને અનેક હતા. અને એટલી બધી અરજી કરે, એટલો બધો કે છે કલ્પાંત કરે, હે પ્રભુ, હે દયાળુ, હે કૃપાળુ, આમાંથી અમને બચાવો, આમાંથી અમને કાઢો. તો ભગવાન પ્રાર્થના હોય, આર્તનાદનો પોકાર હોય ને તો ભગવાનના આયા વગર છૂટકો છે. આર્તનાદ હોય તો એ સમય આર્તનાદ. જ્યારે ભગવાન એને કહે છે કે ભાઈ આમાંથી મુક્ત કરે છે, કે ગર્ભવાસમાંથી એને મુક્ત કરે છે. 52 પેઢીનો કોલ કરાર કરી નાખો કે 52 પેઢી સુધી તમને અમે નહીં ભૂલીએ. એટલો કોલ કરાર કરીને જ્યારે મૃત્યુ લોકની અંદર ગર્ભવાસમાંથી જ્યારે બહાર આવે ત્યારે બહારની હવા એ હવા લાગીને એટલે પેલી નાડી દબાઈ. કઈ પરમાત્માને એને જે ખુલેલી નાડી એને સંતો બ્રહ્મ રંધ્રની નાડી. સાંભળી લેજો, જીવનમાં 2 વાર ખુલે. એક ગર્ભવાસની અંદર હોય ત્યારે આ જીવને નાડી ખુલે છે. બીજા સમયે જ્યારે એક દંડિયો આ જીવ જવાનો હોય છે અને 72,000 નાડીઓમાંથી જ્યારે પ્રાણ નીકળવાનો હોય છે ત્યારે આ નાડી ઉઘડે છે. તે માયામાં હોય છે કે ભમરીઓ મધ જેમ ઉડતું હોય એટલી મોખ્યો જેમ બણબણાટ હોય એટલા વિચારો હોય છે. તો એ નાડી એમાં એને જવા દીધી. તો અહીંયા 52 પેઢીનો કોલ કરાર કરી આવે અને પછી ભૂલી જાય, ભૂલી પછી તો અહીંયા આવી નહીં. પછી છઠ્ઠી દાડે પછી આ પેલી જીભ કહેવાય ને, જીભ નામ પાડવાનું હોય તાર તમે જો એને જીભનું દોહન. બાકી કશું નતું, કોઈ વર્ગણ નતું, કોઈ માયા નથી, કોઈ કશું જાણતો નતો.
પણ અહીં વાળો એવો વરગાડ્યો અહીં વાળો અને વરગાડ્યો તો સારું તે છેલ્લા ડારે વરગાડ્યો ફળીએ ના સર વચ્ચે ગારામાં બેહાડી રાખ્યો તોય સારું પણ છેલ્લા ડારે વળગાડ્યો સંતોની અડીએ સડે છેલ્લું ડાર એટલે સમજી લેવાનું છેલ્લું ડાર શું છે માયા એવી માયા વરગાડે હા પતો તો પ્યા હોય જ ભાઈ ધર્મો પણ પ્યાતો જીભ હોરાઈ ગઈ જીભ હોય તે એક પાદન જીભી ચોટી મને માર્યો ફૂફાડો બસ ઉઠી અને એની નાય દ્વારા ગયું ખેડો ગોરનું માટલું ફાટ્યું એટલે એની નાય મારો આવ્યો બધો પછી પછાડ જ કરી એમ વધ જ કરી વધ થયું હાથના વાગલા પોરા થઈ ગયા આપણા શું કર્યું આપણી પાદન ચીડી આપણને ના ખબર કાયમ રહી જાય હારી હોય સારું લગન વેલા નહીં બતાવે ખોટું મારે તાર રાજ એટલું ચાલતો નોકરી પર જો ટોલ નાકા પર રહીએ પેટ્રોલ પંપ પર રહ્યું એસટી કંડક્ટર રહ્યું બધે તમે જો બેંકો બહુ હવે તમારું કશું હેડે એવું લાગતું પાવર આવે પછી તો પૈસા પગાર આવે એટલે પાવર ચોનો જોઈ થતો હે પડ્યો ખાવું છે આમ કર દો તેમ કર દો એવું કે સારું બોલે સારું લગન શું કે પાછું તો એ આગળ કહે છે કે ભાઈ એના વગલા પોરા થઈ ગયા અને આખરે મરણ પથારીએ પડ્યો એમ આપણા જીવનની અંદર જેમ કોલ કરાર કરીને આયા ભગવાન અને ભૂલી ગયા એટલે એ શું જંગલ હતું જંગલની અંદર કે છે કે ભાઈ વાઘ અલમસ્ત હતો ખાઈ પીને કે છે એ ગુજરાત જેવો થયેલો અને પાંદરે પૂરેલો હવાને કાઢવાની રાહ જોઈને બેહી રહેલો કે જો કોઈ આવતું જતું હોય તો મને અમારી બહાર કાઢ ત્યારે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ કથા કરવા માટે નીકળેલા તો એ માર્ગની અંદર એમનું પ્રસ્થાન થયું એટલે વાઘે જોયું મહારાજ આવે એટલે મહારાજને ગયો દક્ષિણ મમ્મી બહાર કાઢો તો કે તારો વિશ્વાસ નહીં તું કે છે માંસાહારી શાકાહારી ના પણ ના કે હું કે છે તમને કશું કરવાનું નહીં તો કે એની ગેરંટી ને એની ખાતરી શું કરશે તો કે લે હું 52 પેઢીનો કોલ આલું જો તમારે કશું કરું તો કે છે 52 પેઢી મારી લાગે તો મહારાજને દયા આવી અમાર જેવા થતા હોય દયા થાવ દયા આવી બોલ્યું પછી પેલો પૂછો પડી રહેલો કઈ દાડા કશું મળેલો નહીં ટકા આઘું જવું એના કરતા અહીં તો પતાવો કેસ કે આમ ઉભો થયો આમ બુખાર મારી મહારાજ કે આવીશું તો કે તમને જ કહું કે એટલે કે છે ન્યાય જાય તો કઈ ન્યાય કર્યાવાના કે છે આપણા બેની વચ્ચે કે છે તો કોઈ હતું તો છે નહીં ત્યાં કોલ 52 પેઢીમાં આવ્યો છે તો કે એવો ન્યાય જાય અમારી હિંસક પ્રાણીઓમાં આવે એ તો તમારામાં આવે તો કે આપણે ન્યાય કરીએ કે ન્યાય અહીં કોણ કરે એવું તો કે હેડા આગળ જઈએ જંગલ એમ વાત ને મહારાજ દેવ કે અને જોગના ભોગ થોડુંક હેડ્યા કિલોમીટર શિયાર બસ શિયાર મળ્યું મહારાજ શિયારને કહેતે શિયાર મેં શિયાર પર દક્ષિણ તકા ન્યાય કરવા ચાલો તકા પાંદરા પૂરો તકા એવું તે કહે છે ભાઈ કહે છે પૂરેલો તો બારીક જ મારેલો અને કહે છે મને 52 પેઢીનો કોલ આવી ને આવો છેતરી ગયો હવે કે તમને કહું તકા તમારે એવું બન્યું તું ક્યાં કે શિયાર પાછી બુદ્ધિ વાપરી જાણી ગઈ કે આ વાઘ મહારાજનું લોહી જોઈને જ લલસે લાલ કલોલા જેવા મહારાજ હોય મહારાજ કે પાછા હોય તો આવું કઈ થયું તો કે હઈ નહીં થયું એ તો થયું તો હેડો તો વાઘ સમજે નહીં કે આ શિયાર ચતુરાઈ વાપરે છે ગુરુગમ વાપરે એવી એને વાઘને ખબર પડી વાઘના મનમાં ન્યાય જ કરવા લઈ જાય છે
તો લઈ જાય મહારાજને કહ્યું, મહારાજ તક શું તો કે વાઘ ક્યાં હતું તો કે તો ભાઈ પોંદરામાં હતું તો ખોલ્યું બેઠે તોય વાઘ સમજતો નહીં કશું, તોય એને એમ કે શિયાર આપણે ન્યાય કરી આવે તકા મહારાજ આ ગજ બંધ હતો ઉગાડો તકા બંધ હવે હેડો તા પેલો વાઘ રહ્યો કે છે ન્યાય કરવાનો કે ન્યાય તું એમ બતાવો અમને દયા આવી અમને એ કર્યું કાઢ્યો તારી એને જ ખાવા તારી એમ દ્રષ્ટાંત સિદ્ધાંત આપણે જે જીવનની અંદર યાત્રા છે એ આવી છે. આપણને દયા કરી એ કર્યું બધું કર્યું અને આપણને બહાર કાઢ્યા ત્યારે આપણે જેને બહાર કાઢ્યા એને જ ભૂલી છે. ગુરુ પુણ્યમાં આવતા જઈશું પછી આડે દાડે પુણ્યમાં કોરિયો જ જાય. એવું ના હોય. મહાપુરુષો કે છે જીવનની અંદર શ્વાસે ને શ્વાસે આપણું જન્મ મરણ. આ શ્વાસ લઈએ મેલીએ એમાં એક શ્વાસ તો ખાલી જાય નહીં તો આપણું જન્મ મરણ ઊભું. તો 24 કલાકની અંદર 21,600 આપણે શ્વાસ અને ઘેર આપણે પેટર્ન પુરુષાર્થ કરતા હોય તો એ બરાબર છે. તો ઘેર આપણે કશું કરતા ના હોય હવા મોટી અને આ છે દાંતન કર્યું ચા પીધી દીવો કર્યો અગરબત્તું કર્યું નાસ્તો કરી ના કુંદરા જેવા થઈને કરી ભજન કોઈને કરવું છે. અત્યારે બહુ સારું છે. પહેલા કરતો અત્યારે એટલી બધી સુવિધા છે કે ભાઈ તમે જુઓ કે આગલા પુરુષોએ જે વેઠ્યું છે પરિસ્થિતિ કંગાળ હોવા છતાંય તમે જુઓ ભજન ભૂલ્યા. ખાવાનું કે છે ભૂલી ગયા છે પણ ભજન કોઈ દાડો ભૂલ્યા તો એમના ઇતિહાસો ઉપર ચોપડા ઉપર નામ લખાય અને એ પુરુષોના બ્રહ્માંડની અંદર જસ જોવાય. કારણ એમને પરમાત્માને પ્રાર્થના કે પરમાત્માને કોઈ દાડો એવી ફરિયાદ કરી જ એ એવું સમજત કે આપણા કર્મની અંદર આ ભોગવટ ભલે અઠવાડિયે કહે છે કે ભાઈ ભૂખ્યું રહેવું પડે પણ અઠવાડિયા સુધી પરમાત્માનું સ્મરણ પરમાત્માનું નામ આપણને 2 દાડા આગુ પાછું થાય. અરે 2 દાડા નહીં એક જ ટન જો આગુ પાછું થાય છે બજારમાં જઈને ટાઈટ થઈને હવે હાર લાવી સારું લાગે ને મેં કહ્યું એટલું તો બેઠવાની શક્તિ આપણામાં નથી. અત્યારના માટે કશું એવું બેઠવાનું નથી. અત્યારે તો ઘેર બેઠો ગંગા તમે જુઓ પ્રવાહ ચાલુ છે. સંતોનો જ્ઞાન ગંગાનો પ્રવાહ જેને કહેવાય એ પ્રવાસ ચાલુ જ છે. કોઈ પણ પાપી કદાચ ડૂબકી મારે તો પણ પાવન થઈ જાય છે. હાવ અધમ જીવ હોય હાવ કે છે કે ભાઈ પામર પશુ જીવ હોય તોય ડૂબકી મારે તો કે છે ભાઈ પાવન થાય ને. પેલી ગંગા કે છે કે ભાઈ શરીરનું શુદ્ધિકરણ કરે એ ગંગા ખરી પણ એ ગંગા કે છે કે ભાઈ શરીર સાફ કરવા માટે એ કઈ પાપો ના ધોવાય. પાપો ધોવા તો એના ખાટચી કેટલું કોણ કરે એ લટકાયેલો નહીં હોતો અમુક એમનો ખાટચી બજાર આવતા સમજો તો એવું હોય જેવાય ડૂબકી ના મારે પણ એવું નહીં. ગંગા એટલે આ શરીરની પવિત્રતા અને શરીરનું શુદ્ધિકરણ રાખી શકે. બાકી એના તાકાત નહીં કે ભાઈ એ કર્મો બારી શકે કે પાપો બારી શકે. જેસલ જેવાનો બહુ હતો વાલ્મીક જેવાનો બહુ હતો તો સંતોના શરણે ગયા છે. કોઈ માતા મહાદેવ કોઈ દેવોના શરણે ગયા નહીં. તમે જુઓ ઉલટા જાપ જપત જગ જાના વાલ્મીક ભય ભ્રમ સમાન. ઉલટું જ નામ આવડ્યું હતું. વાલ્મીકે રામ શબ્દ બોલ્યા નહીં પણ એ ઉલટાનો તમે ગણો તો મરા થાય. તો મારો કાપો એનું જીવન હતું. જે કોઈ જંગલમાં જાય ને જે કોઈ જાય એને મારી નાખે એને લૂંટી લેતો તો મરા શબ્દ એને નારદજી આપે. તો જીવતા મરી ગયો. જીવતા મરી જાય અને તમે જો કે રામ ભગવાનના જન્મ પહેલા એને રામાયણ નથી. હાવ અકૂત ને હાવ તમે જુઓ ભણતરે એટલું બધું
અત્યારે તો એજ્યુકેશન એટલું બધું છે, તમે જો એ એજ્યુકેશન છે આપો કશાય કોમ છે, ભણી 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 એટલો ભણેલો ભૂલો પડે ને એટલો કે છે કે ભાઈ અભણ હાથ, અભણને પકડાવો ને પકડી, પણ ભણેલાને પકડાવવું ને તો બહુ બહુ મુશ્કેલ. એને આમાં ગેડ ના, મોટા મોટાને ગેડ પડી ગઈ નહીં. તો રામકૃષ્ણ પરમહંસે બિલકુલ કે છે કે ભાઈ અંગૂઠા છાપે, પણ છતાંય એમને એવા ગુરુ મળ્યા નહીં. તો તમે જો મગજની શક્તિનું કામ છે, બુદ્ધિનું કામ છે, ચિત્તનું કામ છે, આમાં કઈ ડિગ્રીનું કામ છે નહીં. ડિગ્રી કશી કામ નહીં કરે. પણ જો તમારી હાડાની હૈયા ભૂજ ખોલી ગઈ તો તમારા જીવનની અંદર ગુરુગમ ગુચી છે. તમારી કને અંતરની અંદર તપાસ કરો, અંતરની અંદર એવી મહેનત કરો, એક કૂંચી તમે ખોલો મળી જાય તો કહ્યું છે કે 1000 તારા ખોલો. તારા એટલે અજ્ઞાન જતું રહે, ભ્રાંતિ જતી રહે, માનંદી જતી રહે, વ્યામ જતા રહે, સંશય જતા રહે. એક જ કૂંચી તો એ કૂંચી કઈ છે? તો એ કૂંચી ગુરુગમની કૂંચી એક જ આવે છે. તો એ ગુરુગમના દ્વાર જ્યારે ખુલે અને ગુરુ કૃપા જ્યારે આપણી ઉપર થાય ત્યારે ઓટોમેટિક ત્યારે આપણું બ્રહ્મ દ્વાર ખોલે. હેડતા હેડતા પણ જ્ઞાન થઈ જાય એવું આપણા ઋષિ મુનિઓનું જ્ઞાન છે. તો એ બંગાળ પડી તમે જો એ મુગલો એક રાજા થયો ને એનો ભાઈ, હવે એનો ભાઈ ન્યાકર્યા તો નરિયાની અંદર નરી, આપણે નરી કહે તો એ નરીમાં મરેલું ઊંટ પડ્યું. આ ઊંટ પડેલું તો ઊંટ એટલું બધું તાજું અને કહે છે કે ભાઈ એટલું બધું હૃષ્ટપુષ્ટ હતું. એટલે પેલો મુગલો એના ભાઈને પૂછે છે, કહે છે ભાઈ આ શું કહે છે? તો કહે છે ભાઈ મરી ગયું. એટલે કહે છે આટલું બધું હૃષ્ટપુષ્ટ દેખાય છે, આટલું બધું એનું પોહાણ આટલું બધું દેખાય છે, તો કે મરી ગયું. તો કે એ શું? તો કહે છે આપણે આવું એમ? તો કે હા હેડ બતાવો. લઈ ગયો તો આગલો ઊંટનો ટોંગો લોબો ને આમાં મૂસો કર્યો. જો 3 વાર મૂસો કર્યો, 3 વાર મૂસો કર્યો. કહે છે ભાઈ જો આપણે યાદ દશા એ નરીમથી વૈરાગ લાગ્યો અને લાગ્યો હું પાછો ગયો નહીં. આપણા તો જેટલા પાછા વળી ગયા છે દિવસ પેલો ક્યાં ગો હે ને પાછલા ટોંગે ગલોલા ગબડાવે દિવસ જ થાય, ઓમ ના થાય પણ પાછલા ટોંગે ગબડાવે દિવસ. એ આપણામાં જેટલાય પાછલા ટોંગે ગલોલા ગબડાવે, ઓમ નહીં. ધક્કા મારી પેલા થાય છે પણ ના, આમ હર્ષ દેવા પાછું આ મારું કોમ. વિચાર કરો કે કોનું કોમ? આજે મનુષ્ય હારી જતો હોય અને મનુષ્ય કાયર થઈ જતો હોય તો મનુષ્યથી અધિક સાધન તો બીજું કશું છે નહીં. ડોરોમાં હોય, નહીં ગધાડોમાં, નહીં પલાડોમાં, નહીં કૂતરોમાં, 84 લાખ અવતારમાં આવો એવું છે. એ આપણને એવો પાછો પડી ગયો. તો એ કાયરતા કોઈ દાડો લાવવી નહીં. ભલે થોડુંક થાય ને કોઈ ભલે આસન તમે આજે 11 વારો બેહો, ધ્યાન કરો, પણ કશું ના થાય એની ચિંતા કરશો નહીં. કે 5-10 મિનિટ બેહો કે અડધો કલાક બેહો તો એ તમારું નંદાય ને કશું તમે કર્યું નહીં એનો મતલબ. પણ તમે અડધો કલાક દુનિયાથી, સમાજથી, પોતાનાથી, વ્યવહારથી, ભગવાનથી, કુટુંબથી આટલું તો છૂટા રહ્યા કે એટલું અડધો કલાક બેઠા એટલું તો તમે છૂટા રહ્યા. પછી આગળ જે થવાનું હોય એ થાય. શું? પણ આટલી તો તમારી ભક્તિ સાચી છે ને છે. એ પરમાત્મા નોંધ લઈશ કે આટલું મારું અને ભજન કર્યું. ભલે ઊંધું થાય કે છતાં પણ પરમાત્મા કોઈની લાજ વિશ્વમાં જવા નહીં. અને જો કે ભાઈ અડધા અક્ષર અજામેલ જે હતો એ અડધા મેલે કે છે ખાલી નામ જ લીધું અને મહાપાપી એ તો તોય થઈ. પછી કહ્યું છે કે ભાઈ ગરા મગરે ખાલી રા શબ્દ બોલ્યો. હાથી એ કે છે પગ
કે છે કે ભાઈ હાથીનો પકડેલો, અને એ હાથી ગજરાત બચવા માટે એના જે મિત્રો હતા, એના જે સંબંધી હતા, એના જે કહે છે કે ભાઈ બધાય છોડીને નીકળી, કોઈ હાથીને બચાવ્યો. તારે હાથીને બોધ થયું આમાં મારું કોઈ છે નહીં. કારણ કે મગરે એવી પકડ પકડે, મગરે એવી પકડ પકડી કે હાથીનું એટલું બધું બળ કર્યું. તો બળ કર્યું તોય કહે છે કે ભાઈ મગરે પકડ ના મૂકી, પકડ ના મૂકી એટલે ને હાથીને ભરોસો ના રહ્યો. તો એ જ સરોવરમાંથી કમળનું પુષ્પ તોડી અને છેલ્લા આર્તનાદ કર્યો કે રા શબ્દ ખાલી એમાં ભગવાન આવી ગયા, સુદર્શન ચક્ર ચકલેને આવી ગયા. કે હાથીનો કહે છે કે ભાઈ મગરના મોંમાંથી પગ છોડાવડાય, અને પેલાને શ્રાપ હતો, અને શ્રાપ તો બેવ નહીં હતો. હાથી જે હતો એ રાજા પૂર્વે, અને જે મગર હતો એ પૂર્વેનો કહે છે કે ભાઈ અપરાધી, એ કહે છે એ ગાંધર્વ. એ ગાંધર્વ એક વખત સરોવરમાં સ્નાન કરતો, અને કહે છે કોઈ ઋષિ સૂર્યને અંજલિ ચડાવે. હવે સૂર્યને અંજલિ ચડાવે અને પગ પકડી લીધો, મહારાજનો પગ જોર જોરથી પકડ્યો. એટલે મહારાજે શ્રાપ આપ્યો, જા સાલા કહે છે મગર જેવું કૃત્ય કર્યું તો તું બીજા અવતારમાં મગર થઈશ. અને શ્રાપ મળી ગયો. એટલે આલા આજે કરવા માંડ્યો કે મહારાજ મારી કઈક મુક્તિ થાય, મારો કઈક ઉદ્ધાર થાય, અને છેલ્લે વારે ભગવાનનું દર્શન થાય એવું તો મને કરો. કર્યો શ્રાપ આવ્યો. કે જા છેલ્લે વાર તારે ભગવાનનું દર્શન થશે નહીં. પેલાને જો દર્શન થયો, પેલાની અમારી મુક્તિ. એટલે ભગવાન વડવાડ થાય એવું કરે નહીં. એ તો આપણે બાથા પડીએ ને, બરફ બધું અવરું વાપરે. ધોબી અને બ્રાહ્મણ દેવ જણા કાયમ ભેગા થાય. ત્યારે પેલો મેલા દાંતેલમાં લુગડા લઈને આવે અને ધોય. તો મહારાજ પેલું કે છે કે ભાઈ પૂજા કરે, અમે પેલા મેલા છોટા ઉડી અને મહારાજના ઉપર પડે. મહારાજ નહીં ધોઈ કમ્પ્લીટ પવિત્ર થઈને પૂજા કરવા બેસે, ત્યારે પેલો ધોબી લુગડો ધો. આ ધોબી લુગડો ધો એટલે પેલા છોટા ઉડીને મહારાજની ઉપર પડે. એટલે પેલો ધોબીનું કામ કરે. તો મહારાજ એક વખત અકરાય હાલ્યા કે છે બળદ્યા જેવા કે છે હું પૂજા ભગવાનની કરું છું, અને દેખાતું નહીં કે આ છોટા ઉડીને કે છે હું પૂજા કરું છું અને મારી પવિત્ર જગત તો અપવિત્ર બનાવું. મારો ધંધો છે. અરે ધંધો જ ભલે હોય કે છે, પણ તું બંધ કરી દે. ના બંધ કરું. અને બે જણા ભાઈ વડવાટ થઈ. હવે આ ભૂદેવ અને પેલો ચોગડ, શું ધોબી ચોગડ એને એવું બોલ નહીં કે મહારાજ કહેવાય ભૂદેવ કહેવાય એવું. તો મહારાજે એક બીડી પેલી બીડી અને બાથામ બાથ પડી ગયા. હારાવ પછી ભગવાનને એ થયું કે હારું મારા ભગત ઉપર જો વાંચા આવતી હોય તો મારે બેહી ના. ભગવાન આયા જોયું તો ધોબી હરખું પડે, પેલો હરખું પડે. પેલો ધોબી એક બે લેતા પણ મહારાજ ચાર કે. મહારાજ કહે છે મારે કોને સડવું એ જ બહુ જ પડી હતી. આ બે હરખા લાગે. હું જાણું કે આ મહારાજ પાછા પડશે, પણ મહારાજ તો પેલા કરતા જોર વધારે. આપણે આમ જોજો અજ્ઞાની જોર ના કરે ને એટલો ભગતો કરે. ભગતો ના બોલવાનું બોલો, ભગતો ના કહેવાનું કે એને શરમ ના મારા બોલવાનું. અને આમ વાતો કરે બધી આમ આકાશ પાતાળની ફેરફારી કરતો. એ કદાપી કાળ ચાલશે. જ્ઞાનીને ગરવું જ પડે. અજ્ઞાની ગલા તપે, પણ જ્ઞાનીને કોઈ દાડો તપાય એવું છે. અને એને જ ગુરુ ઉપદેશ. બાકી ગુરુ મહારાજના અંતરના આત્મામય ખેદ થાય એવી જો આપણે વાણી, તો ગુરુ મહારાજ તો જાણે અંતર્યામીનું કશું અજાણ્યું હોય. બાપ કહે છે કે હાથમાં પાતાળે કરો તો ગુરુને ખબર છે, છોનું કરો તો ખબર છે, ઉગાડું કરો તો ખબર છે પણ ગુરુ મહારાજ મર્યાદા છોડતા નથી. તું આવો છો એવું ગુરુ મહારાજ કેમ કે એમ ખોટો ફરી આવે નહીં. શું તે જીવનની અંદર આ એક સમસ્યા, ના સમસ્યા આપણે સમજવું. મહારાજ હતા બહુ ઠરેલ ને બહુ નિર્મળ. તો એક વખત સ્નાન કરવા નીકળ્યું.
સ્નાન કરી અને બહાર આવ્યા એટલે પેલો કોઈ નંગ હશે 14 અમોહની આગલી રાખી તે મહારાજ ઉપર થૂંચ્યો. મહારાજ ફરી નહીં ના ફરી થૂંચ્યો. 4-5 વખત મહારાજને આવું કર્યું પણ મહારાજની શ્યાંગોટી આટલી બદલાઈ. મુખ મુદ્રા તો તમે 6ઠ્ઠી વાર એવો નમી ગયો કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. તો કે ભૂલ કશી નહીં. તો કે આજે હું 100 વાર નહીં કાયમ નહીં કરવાનું નહીં ખંખોડ્યું કોઈ નહીં કર્યું. તમે જો જ્ઞાનીઓની આટલી નિર્મળતા તો જ જગત વશ થાય. વશ થાય નહીં. અગ્નિ હોમું અગ્નિ થાવ એટલે ભડકો થવો. આ ગરમ હા હું બહુના ઝઘડા નહીં થતા. દેરાણી જેઠાણી પણ બેવ લોડા કમ્પ્લીટ હોય તો ગાડે પછી કે કકરાટ નહીં મળતો પણ બેવ હરખમાં તો હોય. પેલા એવું બોલે પેલા એવું બોલે બધું તમને ઘણી વાર કરી કૂતરું બલાડું વાંદરું કશું નેકરી હોય ને ત્યારે આમ બહાર વાહન ગયે તો કહ્યું કે હા ટોટિયા નવરા આ ટોટિયા નવરા પેલો ના કરે પણ કશો આધાર તો જોવે જ નહીં બોલવા. એટલે કૂતરું બલાડું પણ નાચી અને આ રાજ્ય ભવન વાડી પાણી કાઢું સારું છે ને બોલતો. પહેલા તો બહેરો હતો ને એ તો બધું તમારે બધા વેદોના શ્લોકો હતા. ભાવ સુધર્યા થોડુંક નહીં બોલતું. અમુક ગામડામાં હવડે પડ્યા છે હજુ છે બોલે પણ એ કેવા કહું કે જ્યાં ધર્મ નથી ભક્તિ નથી જ્યાં દયા નથી જ્યાં કોઈ સંત મહાત્માનું કે છે કે ભાઈ ઉતારા ના હોય ને એ જગ્યા વળશે. એ તમે જુઓ તો 12 ગયા હોય તો છૂટા મિલેલા હોય. દાંતણે ના કરે જેવું તેવું દાંતણ કરીને ચા પીવા બે ચા એકલી પીતી હોય સારું પણ જોડે રોટલો હોવ નયા વડા ખાઈ. હજુ ઘણા ઘણા એવા છે તમારે જોવું હોય છે. આ છોકરા ફૂલ કુકરીઓ કાંઈ થઈ લાગે કેવું લાગે એ હો કુકરીઓ સારું લાગે ને બહુ ના છે મસાલા ભાઈ ના છે. એટલે ઘણાની એવી ટેવ હોય પણ એ ટેવ સારી હોય. મહાપુરુષો કે છે ભાઈ ગમે એવું લાલન પાલન છોકરું કે છે કે ભાઈ હોય કોનાની કટારી હોય ને તો એ કેડે શોભે શું કે પેટમાં ખોહવાલી હોય નહીં. એમ આપણો ગમે એટલો લાલ્યો સારો હોય બહુ લાલ લડાવા નહીં લગન એ તમારું જ વેરી થઈને આવશે શું. અને પછી પડશો ને કાટલામ લાલ્યો એવો નહીં તો અત્યારે તો છૂટી ફ્રીજો આવી જાય એટલે બોટલ છૂટીમાં તો પહેલા લોટા આવતા ને પાલ આવતા છૂટું મેં. હવે તો જીવનની અંદર સંસ્કારની જરૂર છે. સંતો કહે છે સંપત્તિ સંસ્કાર. સંપત્તિ ડાયરેક્ટ મોકલી લખન તમને ઘરે શેંગડો અત્યારે વૃદ્ધાશ્રમ ખોલ્યા તમે જો આ ગઈડિયા થાય એટલે તો મેળવી પછી એના પૈસા 12 મહિનામાં ફરી દે. હવે 12 મહિના હગવા મા બાપ તમે જો 12 ને પાલવે પણ 2 ને પાલવે 2 પારે હે જોન તો તું કહે જોન તો બોલ કરે છે આમ ને ત્યાં ઓ પૈસા બેને કીધે તું શું હલાવારો ના કરીશ એ તારો ભગવાન છે. આપણામાં કહ્યું છે કે ભાઈ પિતૃ દેવો ભવ માતૃ દેવો ભવ આચાર્ય દેવો આ બાંધલા 3 ગુણ શું અને ચોથા જે જ્ઞાનના ગુરુ છે પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે એ ગુરુ દેવો ભવ. દેવ તો શું છે પણ પરમાત્માથી અધિક ગુરુનું સ્થાન છે. ગુરુ કોણ છે? આગલા પુરુષે એનો મહિમા કહ્યો છે. આગલા પુરુષે એને વિસ્તાર બતાવ્યો છે ભાઈ ગુરુ કોણ છે. તો અહીંયા મહાપુરુષો કહે છે સદગુરુ